જય હિન્દ, સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં. આજના લેક્ચરમાં આપણે 51 થી 84 પ્રશ્નો ડિસ્કસ કરીશું અને આ લેક્ચર લાસ્ટ લેક્ચર હશે સેફ્ટી માટેનો. સેફ્ટીનો આ લેક્ચર જે હશે એ છેલ્લો લેક્ચર હશે. એના પછી આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. ક્લિયર છે? અને આ 84 ક્વેશ્ચન જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તમારી એક્ઝામ માટે, અને એક્ઝામ પણ શોર્ટ ટાઈમમાં આવી જશે, એટલે તૈયારી કરતા રહેજો. ચલો સ્ટાર્ટ કરીએ. 51 નંબરનો પ્રશ્ન શું કહેવા માગે છે? ક્લાસ એ ફાયરમાં નીચેના પૈકી કયું બળતણ હોય? જો ક્લાસ એ, ક્લાસ બી હશે, ક્લિયર છે, ક્લાસ સી હશે, તો આ ત્રણ જે બી ક્લાસ હશે એ બધા ક્લાસ તમારે તૈયાર કરવાના રહેશે. તો ક્લાસ એ ફાયરમાં નીચેના કયું બળતણ હોય છે? તો યાદ રાખજો, ક્લાસ એમાં લાકડું બી હશે, લાકડું હશે, કપાસ હશે, ઘાસ, એટલે કે જવાબમાં શું આવશે? ડી આવશે, આપેલ તમામ. પછી એમ પૂછે ક્લાસ બીમાં શું હશે, કયું બળતણ હોય? ક્લાસ બીમાં કયું બળતણ હશે? તો આ જે હોય છે ફ્લેમેબલ ઓઇલ, એ ક્લાસ બીમાં આવશે. ક્લિયર છે? એના પછી ક્લાસ બી ફાયર નીચે કયું બળતણ સામેલ નથી. ચલો, તો શું આવશે અહીંયા? કાગળ. કાગળ જે છે એ ક્લાસ બીમાં ના આવે. જો ડીઝલ, ઓઇલ છે, પેટ્રોલ, નેફ્થા છે, કેરોસીન, જેટલી બી ઓઇલવાળી જે બધી વસ્તુઓ એ ક્લાસ બીમાં આવશે. ક્લિયર છે? ક્લાસ એમાં શું આવશે? લાકડું, ઘાસ, આ બધું જે છે ને, ઘાસ છે, કપાસ છે, લાકડું છે, આ બધું એ ક્લાસ એમાં આવશે. ક્લિયર છે? નેક્સ્ટ વાત કરીએ, ક્લાસ સીમાં શું આવશે? તો જો ક્લાસ સીમાં આવશે ઇથેન, મિથેન, એલપીજી છે, સીએનજી છે, એટલે કે આ જે છે એ બધા ક્લાસ સીમાં આવશે. સીએનજી, એલપીજી, દહનશીલ, ઇથેન, મિથેન. ક્લિયર? નેક્સ્ટ વાત કરીએ, મેટલ અને ઇલેક્ટ્રિક ઇન્સ્ટોલેશનમાં લાગતી આગનો કઈ શ્રેણીમાં સમાવેશ કરવામાં આવે છે? મેટલ અને ઇલેક્ટ્રિક ઇન્સ્ટોલેશનમાં તો જો અહીંયા યાદ રાખજો, શું આવશે? અહીંયા ડી આવશે, ક્લાસ ડી ફાયર આવશે. ક્લિયર? પરીક્ષામાં પૂછે કે મેટલ ઇલેક્ટ્રિક ઇન્સ્ટોલેશનમાં લાગતી આગનો કઈ શ્રેણીમાં સમાવેશ કરવામાં આવે છે? તો આન્સર આવશે ક્લાસ ડી ફાયર. ક્લિયર છે? નેક્સ્ટ વાત કરીએ, જો જોડકાના સ્વરૂપમાં પણ પૂછાશે. ક્લિયર છે? જોડકાના સ્વરૂપમાં પણ તમારે યાદ રાખવાનું રહેશે. તો અહીંયા જો ક્લાસ એ, ક્લાસ બી, ક્લાસ સી, ક્લાસ ડી આપેલા છે, તો જો ક્લાસ એમાં શું આવશે? હમણાં તમે જોયું હશે, તો અહીંયા તમે જુઓ, ક્લાસ એની વાત તો લાકડું જે છે એ બધું આવશે. શેમાં આવશે? સોરી, ક્લાસ એમાં શું આવશે? તમે જુઓ અહીંયા શું પૂછ્યું છે કે નીચેમાંથી અહીંયા જો ફાયર પ્રકારમાં કોલમ 2 સમાવેશ થતા બળતણ નીચે કઈ જોડ સાચી છે? સાચી જોડ કઈ છે? ચલો, સાચી જોડ કઈ આવશે એમાં? તો એ આવશે PQRS. શું આવશે અહીંયા? PQRS. ક્લિયર છે? તમે ક્લાસ એ ફાયર જોયું, ક્લાસ બી જોયું, ક્લાસ સી જોયું, તો પેપર, કાપડ, લાકડું છે, પછી એલપીજી, સીએનજીની આપણે વાત કરી. હમણાં જે આપણે જોયા તમે અહીંયા જુઓ, આના પર તમને આઈડિયા આવશે કે ક્લાસ એ જે છે એમાં શું આવશે? લાકડું છે, ઘાસ છે, કપાસ છે. ક્લિયર? ક્લાસ બીમાં, તો ક્લાસ બીમાં શું આવશે? ફ્લેમેબલ ઓઇલ આવશે, ફ્લેમેબલ ઓઇલ. ક્લિયર? તો જો અહીંયા ક્લાસ બીમાં શું આવશે? તો કેરોસીન છે, ડીઝલ છે, ઓઇલ. ક્લિયર? કાગળનો સમાવેશ ન થાય. ક્લાસ સીમાં શું આવશે? તો ક્લાસ સીમાં જો અહીંયા એલપીજી છે, દહનશીલ, મિથેન છે, સીએનજી છે. ક્લિયર છે? તો એ પ્રમાણે તમે જોડકા જોડી લેજો. ક્લિયર? નેક્સ્ટ વાત કરીએ, ઇલેક્ટ્રિક આગ લાગવા માટે કયું કારણ ન હોઈ શકે? તો જો અહીંયા ધ્યાન આપો, હવે 3 ફેઝ લાઇનમાં ફેઝ સિક્વન્સ બદલાઈ જાવ તો એ એનાથી થોડી આગ લાગે. જો લૂઝ કનેક્શન હોય તો આગ લાગી શકે, એ વાત સાચી છે. ખોટા રેટિંગમાં ફ્યુઝ કે અર્થિંગનો અભાવ, ત્યારે લાગી શકે. લાઈવ વાયર અને ન્યુટ્રલ વાયર વચ્ચે નુકસાન થયેલું ઇન્સ્યુલેશન. ક્લિયર? આ હોઈ શકે. પણ આ ના હોય અને કંઈ લેવા દેવા ને 3 ફેઝ લાઇનમાં ફેઝ સિક્વન્સ બદલાઈ જાય તો શું થશે ભાઈ? તેમાં કંઈ આગ ના લાગે. ક્લિયર છે? તો તમારો આન્સર શું આવવું જોઈએ? અહીંયા બી આવશે. નેક્સ્ટ વાત કરીએ, લાઈવ ઇલેક્ટ્રિકલ ફાયર માટે કયું ફાયર એક્સટિંગ્યુશર વપરાય છે? ચલો, શું આવશે? બોલો, આમાં જવાબમાં શું આવશે? તો હેલોન બી આવશે ને કાર્બન ટેટ્રાક્લોરાઇડ, આ બંને આવશે. તો આન્સર શું આવશે? સી આવશે. ક્લિયર? લાઈવ ઇલેક્ટ્રિકલ ફાયર માટે નીચેના પૈકી કયું ફાયર એક્સટિંગ્યુશર વપરાય છે? તો હેલોન અને કાર્બન ટેટ્રાક્લોરાઇડ. નેક્સ્ટ વાત કરીએ, હેલોન એક્સટિંગ્યુશરમાં કયું કેમિકલ વપરાય છે? ચલો, કયું કેમિકલ વપરાય છે આમાં? તો CTC અને BCF. યાદ રાખજો, સેફ્ટી માટેનું ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ વાત કરીએ, મિકેનિકલ ફોર્મ ટાઈપ ફાયર એક્સટિંગ્યુશરમાં કયું વાયુ ભરવામાં આવે છે? ચલો, શું આવશે આમાં જવાબમાં? ઓક્સિજન ના આવે, બ્યુટેન ના આવે, ઇથિન ના આવે. આવશે તો શું આવશે? નાઇટ્રોજન આવશે. ક્લિયર છે? ચલો, નેક્સ્ટ વાત કરીએ, નાના પાયે લાગતી ક્લાસ એ પ્રકારની આગ ઓલાવવાનું સરળ અને હાથ વંગુ ફાયર એક્સટિંગ્યુશર એટલે કયું? ચલો, શું આવશે એમાં જવાબ? ચૂનાનો પાવડર ના, ઓક્સિજન સિલિન્ડર ના, DC આ ના, રેતી આવશે. ક્લિયર છે? નાના પાયે લાગતી આગ, તેમાં રેતી આવશે. ઓટોમેટિક ઓપરેટર ફાયર એક્સટિંગ્યુશર નિશ્ચિત કઈ જગ્યા ઓપરેટ થાય છે? શું આવશે આમાં? તો જો દબાણે ના, સમયે ના, સ્થિતિએ ના. આન્સર શું આવશે? તાપમાને. તો ઓટોમેટિક ઓપરેટર ફાયર એક્સટિંગ્યુશરમાં નિશ્ચિત તાપમાને ઓપરેટ થાય છે. નેક્સ્ટ વાત કરીએ, વિદ્યુત વર્કશોપમાં આગ ઓલાવવા માટે. ચલો, આગ ઓલાવવા માટે શાની જરૂર પડશે અહીંયા? તો જો ફાયર એક્સટિંગ્યુશર ઉપલબ્ધ હોવું જોઈએ, રેતી ભરેલી બાલ્ટી ઉપલબ્ધ હોવી જોઈએ. વર્કશોપના તમામ કામદારોને ફાયર એક્સટિંગ્યુશરની માહિતી અને ઓપરેશન ટ્રેનિંગ આપવી જોઈએ. તમે જો કાર્બન ડાયોક્સાઇડનો બોટલ તમે જોયું હશે, મૂવી, પિક્ચર, સિનેમામાં તમે જોયું હશે, પણ તમને ઓપન કરતા જ ના આવડે, ચાલુ કરતા જ ના આવડે, તો આગ ફેલાતી જશે. તમને ઓપરેટ કરતા પણ આવડવું જોઈએ, જેનાથી તમે સમયસર આગ ઓલાવી શકો. ક્લિયર છે? તો આમાં જવાબમાં શું આવશે? ડી આવશે. નેક્સ્ટ વાત કરીએ, જો જોડકા પૂછાય તો શું આવશે અહીંયા જવાબમાં? જો અહીંયા શું કોઈ ક્લાસ એ, ક્લાસ બી, ક્લાસ સી, ક્લાસ ડી 4 પ્રકારના ફાયર આપેલા છે. ક્લિયર છે? ચલો, તો જો અહીંયા પહેલામાં શું આવશે? અહીંયા તો ક્લાસ એમાં શું આવશે? પાણીનો પ્રવાહ, એટલે પહેલામાં S આવશે. બીજામાં શું આવશે? તો જો ક્લાસ બીમાં શું આવશે? CO2 ફોર્મ DC ફાયર, એટલે R આવશે. ત્રીજામાં શું આવશે?
ત્રીજામાં આવશે ક્યુ આવશે ક્લાસિફાયરમાં ડીસીપી ફાયર એક્સટિંગ્યુશર, અને ચોથામાં શું આવશે પી આવશે ડીસીપી કાર્બન ટેટ્રાક્લોરાઇડ હેલોન એક્સટિંગ્યુશર. ક્લિયર છે? તો યાદ રાખજો. ચાલો, સલામતીના ચિહ્નોને મુખ્ય કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? તો કેટલા ભાગમાં આવશે? ચાલો, 1 આવશે ના, 3 ના, 2 ના, કેટલા આવશે? 4. ચલો નેક્સ્ટ વાત કરીએ. સફેદ બેકગ્રાઉન્ડ ઉપર લાલ બોર્ડર અને કાળો ક્રોસ એ કયા પ્રકારના સલામતી ચિહ્નો માટે વપરાય છે? ચાલો, આન્સરમાં શું આવશે? તો મેન્ડેટરી સાઇન ના, ઇન્ફોર્મેશન સાઇન ના, વોર્નિંગ સાઇન ના. તો આન્સર શું આવશે? પ્રોહિબિશન સાઇન આવશે. ક્લિયર છે? નેક્સ્ટ વાત કરીએ. ચલો, આવા ક્વેશ્ચન પૂછાશે પરીક્ષામાં. તો એ શું કીધું છે? દર્શાવેલ નિષેધાત્મક ચિહ્નો આપેલા છે, તો ચિહ્ન કયું છે? ચલો, જોઈને આઈડિયા આવવું જોઈએ. શું આવશે આન્સર? ચલો, પહેલામાં શું આવશે? બોલો, પહેલામાં શું આવશે અહીંયા? તો જો અહીંયા જે છે આ સામે સ્મોકિંગ, આ જોવાય છે સ્મોકિંગ તમને જોવાય છે. ચલો, બીજામાં શું આવશે અહીંયા? ચલો, બીજામાં શું આવશે? બીજામાં આવશે અહીંયા પેદલ ચાલવાની મનાઈ છે. ચલો, પેદલ ચાલવાની મનાઈ એ શામાં આવશે? બીજામાં શું આવશે? અહીંયા પાણીથી આગ ઓલવશો નહીં, અને આ પેદલ ચાલવાની મનાઈ છે. ક્લિયર છે? ચલો, તો પહેલામાં શું આવશે? ક્યુ આવશે. પહેલામાં ક્યુ એટલે બી આન્સર છે આપણો. બીજામાં આર આવશે. આર એટલે શું? પાણીથી આગ. જો આ ચિહ્ન જે છે ને તમારે વ્યવસ્થિત આપેલો છે એક્ઝામમાં. ક્લિયર છે? જો આપણે ઝૂમ કરીને જોઈએ તો આપણને આઈડિયા આવશે. નો સ્મોકિંગ એરિયા, બરાબર. પાણીથી આગ ઓલવવાની. આ ડોલનું ચિહ્ન છે, આ ડોલ આપેલી છે, આ ડોલના પાણી છે બધું. ક્લિયર છે? ના ચાલવાની ના પાડે છે. ક્લિયર છે? એટલે કે કોઈ ઇન્ડસ્ટ્રીમાં તમે જશો તો તમને આવા જોવા મળશે, આવા ચિહ્ન તમને જોવા મળશે, આવા જોવા મળશે. ક્લિયર? નેક્સ્ટ વાત કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. વાદળી બેકગ્રાઉન્ડ ઉપર સફેદ સિમ્બોલ એ કયા પ્રકારની સલામતી ચિહ્નો માટે વપરાય છે? તો વોર્નિંગ સાઇન ના, પછી પ્રોહિબિશન સાઇન ના, ઇન્ફોર્મેશન સાઇન ના, મેન્ડેટરી સાઇન. આન્સર શું આવશે? બી આવશે. ચલો, ફરીથી તમે જુઓ અહીંયા, જોઈને ખ્યાલ આવવું જોઈએ કે આ શાનું બતાવે છે, શું બતાવે છે. તો પહેલામાં શું આવશે? તો જો આ બતાવે છે હેડ પ્રોટેક્શન, એટલે પહેલામાં ક્યુ આવશે. બીજામાં શું બતાવે છે? તો હેન્ડ પ્રોટેક્શન પહેરો. ચલો, તો બીજામાં આર આવશે. પહેલામાં શું આવશે? ક્યુ. બીજામાં. ત્રીજામાં શું આવશે? તો ફૂડ પ્રોટેક્શન, એટલે અહીંયા એસ આવશે. અને ચોથામાં શું આવશે? અહીંયા આઈ પ્રોટેક્શન. ક્લિયર છે? તો આવા સરળ ક્વેશ્ચન પણ એક્ઝામમાં પૂછાતા હોય છે. જોઈને ખ્યાલ આવવો જોઈએ એક આસાનું છે. તો આ હાથ બતાવે છે એટલે હેન્ડ માટે પ્રોટેક્શન, પછી આ ફૂટ પગ છે તો ફૂટ પ્રોટેક્શન માટે, ચહેરાના પ્રોટેક્શન માટે, આઈ પ્રોટેક્શન માટે. ક્લિયર? નેક્સ્ટ વાત કરીએ. પીળા કલરના બેકગ્રાઉન્ડમાં કાળી બોર્ડર અને કાળા કલરમાં સિમ્બોલ એ કયા પ્રકારના સલામતી ચિહ્નો માટે વપરાય છે? તો આન્સર શું આવશે? તો પ્રોહિબિશન સાઇન ના, ઇન્ફોર્મેશન સાઇન ના, મેન્ડેટરી સાઇન ના, તો વોર્નિંગ સાઇન બતાવે છે. એક બેકગ્રાઉન્ડમાં કાળી બોર્ડર, કાળા કલરમાં સિમ્બોલ એ કયા પ્રકારના સલામતી ચિહ્નો માટે વપરાય છે? વોર્નિંગ સાઇન. ચલો, નેક્સ્ટ વાત કરીએ. ચલો, આ શું બતાવે છે? તો ઇલેક્ટ્રિક શોકનું જોખમ. ચલો, બીજું શું બતાવે છે? તો આ આગનું જોખમ બતાવે છે. ચલો, ત્રીજું શું બતાવે છે? ટોક્સિક ઝેરી જોખમ. જો ટ્રકની પાછળ તમને આવું સિમ્બલ જોવા મળશે, અને આ જનરલ ચેતવણી છે. ટ્રક જે હશે ને કોઈ, જેની અંદર કોઈ ઝેરી ગેસ ભરેલો હોય, તો એમાં તમને આવું તમને સિમ્બલ જોવા મળશે. ક્લિયર છે? નેક્સ્ટ વાત કરીએ. લીલા બેકગ્રાઉન્ડમાં સફેદ સિમ્બોલ એ કયા પ્રકારના ચિહ્નો માટે વપરાય છે? ચલો, તો શું આવશે અહીંયા? પ્રોહિબિશન સાઇન ના, વોર્નિંગ સાઇન ના, મેન્ડેટરી ના, ઇન્ફોર્મેશન આવશે. લીલા બેકગ્રાઉન્ડમાં સફેદ સિમ્બોલ એ કયા પ્રકારના ચિહ્નો માટે વપરાય છે? તો ઇન્ફોર્મેશન સાઇન. ચલો, ફરીથી જોડકાયા. તો જો અહીંયા શું કહે છે? આ ડસ્ટબિન, આ કચરાની વાત કરે છે, તો અહીંયા પી આવશે. આ બહાર જવાનો રસ્તો છે. આ શું છે? અહીંયા હાથ ધોવા માટેનું પાણી. ક્લિયર છે? પછી આ કચરો નહીં નાખવો. અને આ જે છે આ જેન્ટ્સ ટોયલેટ માટેનું છે, અને આ છે બહાર જવાનો રસ્તો. ક્લિયર? નેક્સ્ટ. આવા જોડકા બહુ જ પૂછાશે એક્ઝામમાં. ચલો, અહીંયા શું આવશે? પહેલાંમાં અહીંયા આર આવશે. જો પ્રોહિબિશન સાઇનમાં સર્કલ પર ક્રોસ. ચલો, બીજામાં શું આવશે? તો મેન્ડેટરી સાઇન ગોળ હશે. ત્રીજામાં શું આવશે? એસ. વોર્નિંગ સાઇન ત્રિકોણ હશે. ત્રિકોણમાં હશે વોર્નિંગ સાઇન. ઇન્ફોર્મેશનમાં ચોરસ હશે. ક્લિયર? ચલો, નેક્સ્ટ વાત કરીએ. 75. ચલો, ધ્યાન આપો અહીંયા. પહેલામાં શું આવશે? જો પ્રોહિબિશન સાઇનની અંદર અમુક પ્રકારનું વર્તન, પહેલામાં એસ આવશે. અમુક પ્રકારનું વર્તન કરવા પ્રતિબંધ. મેન્ડેટરી સાઇન, તો અહીંયા શું આવશે? આર. અમુક પ્રકારનું વર્તન કરવું જોઈએ તેવું સૂચન. વોર્નિંગ સાઇન. ચલો, ત્રીજામાં શું આવશે? ક્યુ આવશે? ભયજનક સ્થિતિ સામે સજાગ રહેવાની ચેતવણી. અને ઇન્ફોર્મેશનમાં સામાન્ય સગવડતા મળે તે માહિતીનું સૂચન. બરાબર, આવા જોડકા પૂછાશે એક્ઝામમાં. નેક્સ્ટ વાત કરીએ. સ્ટાન્ડર્ડ વસ્તુઓ વાપરવાથી શું ફાયદો થાય? આ તો કોઈ ક્વેશ્ચન કે સલામતી જળવાય, વસ્તુઓનું આયુષ્ય વધારે હોય છે, વપરાશમાં એક સૂત્રતા જળવાઈ રહે છે, તો ઉપરોક્ત તમામ આવશે. ડી આવશે. ચલો, નેક્સ્ટ. સ્ટાન્ડર્ડાઇઝેશન માટેની બે સંસ્થા કયા દેશમાં કાર્યરત છે? ઇન્ડિયા, ભારત. આંતરરાષ્ટ્રીય લેવલે સ્ટાન્ડર્ડાઇઝેશન માટે કઈ સંસ્થા કાર્યરત છે? ચલો, આવશે આઈએસઓ. આઈએસઓનું પૂરું નામ આખા ગામના આપે, ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડ, સી. નેક્સ્ટ. વસ્તુની ગુણવત્તાવાળી ખાતરી શેનાથી થાય છે? તો
તો ડી આવશે વસ્તુનો વપરાશ કરીને. આંતરરાષ્ટ્રીય લેવલે સ્ટાન્ડર્ડાઇઝેશન વડું મથક જીનીવા. BIS નું વડું મથક ક્યાં આવેલું છે? હૈદરાબાદમાં. સ્ટાન્ડર્ડાઇઝેશન માટે ISO દ્વારા ગુણવત્તા માટે કઈ સિરીઝની સિસ્ટમ અમલમાં આવી છે? 9000. DINA કયા દેશની સ્ટાન્ડર્ડાઇઝેશન માટે કાર્ય કરતી સંસ્થા છે? તો અહીંયા આવશે જર્મની. તો ટોટલ આપણે 84 પ્રશ્નો ડિસ્કસ કર્યા 3 ભાગની અંદર. ક્લિયર છે? પહેલા 2 ભાગ તમે જોયા ના હોય તો જોઈ લેજો. ક્લિયર છે? તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.